હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા ગરમ કાઠિયાવાડી બિસ્કિટ ભાખરી સાથે કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક. આ રીતે તમે ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવતા જ રહેશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં કાઠિયાવાડી ચટણી બનાવી લઈશું. તો ખાયણી દસ્તામાં 5 થી 6 લસણની કળીઓ, નાના 2 ટુકડા આદુના, સાથે 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જીરું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી ખાયણી દસ્તામાં આપણે તેને આ રીતે વાટી લઈશું. તો આ રીતે અહીં આપણે કાઠિયાવાડી ચટણી વાટીને રેડી કરી લીધી છે. મિત્રો, તમે આ રેસીપી એકલી સૂકી ડુંગળી સાથે પણ બનાવી શકો છો. આ સિઝનમાં લીલી ડુંગળી ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે, જેથી કરીને મેં અહીં લીલી ડુંગળીને આ રીતે એને ચોપ કરી લીધી છે. એ જ રીતે મેં અહીં ડુંગળીના ઉપરના ભાગને પણ આ રીતે કટ કરી લીધો છે. હવે શાકની ગ્રેવી માટે 2 ટેબલસ્પૂન બેસન લઈશું અને થોડી છાશ ઉમેરી એકદમ સારી રીતે ફેટી લઈશું. અહીં કોઈ પણ જાતના લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લેવાનું છે. 2 ટેબલસ્પૂન બેસન હોય એટલે તેમાં 1.5 કપ જેટલી છાશ ઉમેરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીં ગ્રેવી માટે મિશ્રણ આપણું રેડી છે. હવે શાકના વઘાર માટે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જીરું ઉમેરી દઈશું. જીરાનો હલકો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. સાથે આપણે લીલી ડુંગળીના ઉપરના ભાગને કટ કરેલો હતો તે પણ ઉમેરી દઈશું. તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં ડુંગળીને 2 થી 3 મિનિટ માટે સાતરી લઈશું. ડુંગળી થોડી એવી સાતરવા લાગે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ડુંગળીને સાતરતા 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જે ચટણી વાટીને રેડી કરી છે તે ઉમેરી દઈશું. આ રીતે બધી જ ચટણી ઉમેરી દેવાની છે. ચટણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે ચટણી ઉમેરી મીડિયમ ગેસ પર 2 થી 3 મિનિટ માટે સાતરી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી ઉમેરી દઈશું. અહીં ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું. લીલી ડુંગળીને ચડતા વાર નથી લાગતી, એટલી લસણની ચટણી સતરાઈ જાય પછી જ લીલી ડુંગળી ઉમેરવાની છે. સાથે જ મસાલામાં ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ જેવું થઈ જાય એટલે તેમાં છાશ અને બેસનનું મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે થીક ગ્રેવી થઈ જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે ભાખરી રેડી કરી લઈએ. અહીં મેં ભાખરી બનાવવા માટે ભાખરીનો એટલે કે ઘઉંનો જે જાડો લોટ હોય તે લીધો છે. તેમાં રોટલીનો લોટ પણ થોડો મિક્સ કરેલો છે. હવે તેમાં અડધી ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીં તમે ઘીનું મોણ પણ લઈ શકો છો. અહીં તમે મોણ સારું એવું લેશો તો ભાખરી એકદમ બિસ્કિટ જેવી સોફ્ટ બનશે. અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લીધું છે, તો થોડું કરીને પાણી ઉમેરી આપણે કઠણ ભાખરીનો લોટ બાંધી લઈશું. અહીં તમને અડધા કપથી પોણા કપ જેટલા પાણીની જરૂર પડશે. અહીં આ લોટ તમારે કઠણ રાખવાનો છે, બહુ ઢીલો નહીં અને બહુ વધારે પડતો કઠણ પણ નહીં. આ રીતે તમે જોઈ શકો છો તે પ્રકારનો લોટ તમારે રાખવાનો છે. અહીં આપણે ભાખરી બનાવવા માટે આ રીતે નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈએ.
હવે તેમાંથી એક લુઓ લઈ આ રીતે મીડિયમ સાઇઝની અને ઠીક ભાખરી વણી લઈશું. આ રીતે વણાઈ જાય એટલે તેમાં કાંટાવાળી ચમચીની મદદથી આ રીતે કાપા કરી લઈશું. આ રીતે કાપા કરશો એટલે ભાખરી ફૂલશે નહીં. આ રીતે ભાખરી વણાઈ જાય એટલે ગરમ તવી ઉપર મૂકી દઈશું. કાપાવાળો ભાગ નીચે રાખી ભાખરીને સારી રીતે શેકી લેવાની છે. તો આ રીતે 1 થી 2 મિનિટમાં જ ભાખરી શેકાઈ જશે. તો આ રીતે આપણે બધી જ ભાખરીઓ બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બીજી બાજુ આપણા શાકની ગ્રેવી પણ એકદમ ઠીક થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં ઝીણી સેવ ઉમેરી દઈશું. સાથે ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણું સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તો ચાલો ગરમા ગરમ સર્વ કરી લઈએ. ગરમા ગરમ ભાખરી પર આપણે ઘી લગાવી દઈશું. તો ગરમા ગરમ સેવ ડુંગળીના શાક સાથે બિસ્કિટ ભાખરી અને છાશ, સલાડ, મરચાંના સંભારા સાથેનો આ કોમ્બો તમે સાંજ માટે પણ બનાવી શકો છો. આ શાક તમે બાજરીના રોટલા કે પછી પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.